ત્યારે શિવજીએ એમને કીધું કે પ્રબોધ સ્વામીના દર્શન મને થાય એવા હજી મારા પુણ્ય જાગ્રત નથી થયા, પણ મને તમારા દર્શન થઈ ગયા એ મારા અહોભાગ્ય છે. એમ કહી એટલું વાક્ય બોલી અને શિવજી એ યુવકને નિશિતભાઈને ચરણ સ્પર્શ કરી અને ત્યાંથી જતા રહ્યા. આત્મી વિદ્યાધામની ધરતી પર એક દીકરો જાય છે, નિશિત એનું નામ છે, કચ્છનો છે. જ્યારથી એવીડી પર રહેવા આવ્યો છે ત્યારથી એને ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીએ અઢળક દર્શન આપ્યા છે. કદાચ આખું પુસ્તક ભરાય એટલા બધા એના પોતાના અનુભવો અને દર્શન છે. એમાં ગયા મહિને થોડા દિવસ પહેલાં જ એને દર્શન આપ્યા પ્રબોધ સ્વામીજીએ. આત્મી વિદ્યાધામની ધરતી પર પ્રબોધ સ્વામી એમની રૂમ પર હતા. નિશિતભાઈને બોલાવ્યા અને કીધું કે જા એવીડીના મેઇન ગેટ પાસે જા. બીજી કોઈ આજ્ઞા હતી નહીં એટલે નિશિતભાઈ ત્યાં મેઇન ગેટ જે ઝાંપો છે ત્યાં ગયા તો ગેટ બંધ હતો અને ગેટની બહાર શિવજી ઊભા હતા. પ્રોપર નિશિતભાઈ વર્ણન કર્યું મને કે આપણે પિક્ચરમાં ને એમાં કેવી રીતે જોઈએ એવી રીતે શિવજી જટાવાળા, નાગબાગ વીટેલો, રુદ્રાક્ષ પહેરેલી, ત્રિશુલ હાથમાં, બધી જ પ્રોપર્ટીની સાથે વ્યવસ્થિત ઊભેલા હતા. પછી નિશિતભાઈએ પ્રાર્થના કરી કે આપ અહીંયા સુધી આવ્યા છો તો અંદર પધારો, પ્રબોધ સ્વામીજીના પણ આપને દર્શન થઈ જાય. ત્યારે શિવજીએ એમને કીધું કે પ્રબોધ સ્વામીના દર્શન મને થાય એવા હજી મારા પુણ્ય જાગ્રત નથી થયા, પણ મને તમારા દર્શન થઈ ગયા એ મારા અહોભાગ્ય છે. એમ કહી એટલું વાક્ય બોલી અને શિવજી એ યુવકને નિશિતભાઈને ચરણ સ્પર્શ કરી અને ત્યાંથી